ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે ત્યારે ગઈકાલે બપોરે અમીછાંટા થયા હતા, જેમાં હવે આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા કાંકરેજ તાલુકાના નગોડ ગામના ઠાકોર મુકેશજી નટવરજી હાલ રહે ભદ્રવાડીના બોર ઉપર જેઓ છેલ્લા 2 વર્ષથી ખેતરમાં બનાવેલા મકાનમાં પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી અને પશુપાલનના વ્યવસાય કરે છે। ત્યારે હવે ભારે પવન અને વરસાદના કારણે પતરા ઉડી ગયા હતા અને નુકસાન થયું હતું। જો કે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ હવે પ્રી મોન્સૂનમાં સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ સ્થાનિક દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીને જાણ કરવી જરૂરી છે, અન્યથા કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે જવાબદાર કોણ? કારણ કે ઘણી વખત ચર્ચાઓમાં આવે છે કે ગ્રામ પંચાયતો જેમણે પોતાના ગામોમાં કોઈને વરસાદને કારણે કે પછી વાવાઝોડાથી નુકસાન થયું નથી ને, ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો સામે આવતા મીડિયા દ્વારા જે તે વિસ્તારમાં બનેલ ઘટનાની અંગે તાગ મેળવવા માટે જરૂરી કાળજી રાખવામાં આવી રહી છે। જે તે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને પછી સરપંચનો સંપર્ક કરે છે ત્યારે એમને આવી કોઈ ઘટના અંગે માહિતી કે પછી જાણકારી હોતી નથી। ત્યારે હવે સૌ પ્રથમ વખત કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામની સીમમાં એક ગરીબ પરિવારના ખેડૂતના ખેતરમાં બનાવેલા ઘરના પતરા ઉડી જતા સમગ્ર કુટુંબ પરિવાર ભારે ફફડાટ સાથે વિમાસળમાં મુકાયો છે। ત્યારે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા જે તે સ્તર પર પહોંચી અને ખેડૂત પરિવારને યોગ્ય રીતે વળતર ચૂકવવામાં પણ આવે તેવી આશા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આખરે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામના ખેડૂત પરિવારની મુલાકાત લઈને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું।